છું ડૉક્ટર આઝાદી પટેલ, સિનિયર IVF કન્સલ્ટન્ટ અને ક્લિનિકલ લીડર અહીંયા આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સમાં પ્રેક્ટિસ કરું છું. આજે આપણે વાત કરવાના છે કે ગર્ભાશયની ગાંઠો કેવી રીતે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ કરી શકે છે. હવે ગર્ભાશયની જે ગાંઠ છે એ યુઝ્યુઅલી કેન્સરની ગાંઠો નથી હોતી, એ નોર્મલ ગાંઠો જ હોય છે. પણ એ કેટલી છે, શું સાઇઝની છે અને ક્યાં છે, એ બહુ અગત્યની વાત છે. એટલે માની લો ગાંઠ નાની હોય પણ બહુ જ બધી જગ્યાએ હોય અને બહુ બધી તકલીફો કરતી હોય તો એ તકલીફવાળી ગાંઠ છે. પણ ગાંઠ એક મોટી હોય પણ ગર્ભાશયની બહારની સાઈડ છે તો એ આપણને તકલીફ નથી કરતી. પણ માની લો ગાંઠ છે જે ગર્ભાશયના મુખની નજીક છે, જે સ્પર્મના ટ્રાન્સપોર્ટને પ્રોબ્લેમ કરે તો હા એ તકલીફ કરી શકે. કાં તો ગાંઠ નળીની પાસે છે જે નળીને દબાવતી હોય, કાં તો ગર્ભાશયની દિવાલને બહારથી અંદર સુધી દબાવતી હોય તો એની જે નોર્મલ એનેટોમી હોય એ બગાડી દેતી હોય છે, તો જેનાથી પ્રોબ્લેમ કરી શકે. ઘણી બધી વખત ગર્ભાશયની ગાંઠના લીધે થઈને એક્સેસિવ પીરિયડ્સ આવતા હોય, ગમે ત્યારે વચ્ચે પીરિયડ આવતા હોય, એ બધા ઇસ્યુ થઈ શકે અને બહુ જ પેઇનફુલ પીરિયડ્સ આવતા હોય, એવી બી એક પ્રોબ્લેમ છે જેનાથી પ્રેગ્નન્સી ન રહેતી હોય. અને જે ગર્ભાશયની દિવાલની રિસેપ્ટિવિટી કહીએ એટલે એન્ડોમેટ્રિયલ રિસેપ્ટિવિટી કહીએ એના પર બી ગાંઠની અસર પડતી હોય છે. એટલે દરેક ગાંઠ નુકસાન નથી કરતી હોતી પ્રેગ્નન્સી રહેવા માટે, એટલે પ્રોપર ઇવેલ્યુએટ કરવું પડે કે કાઢવાની જરૂર છે કે નથી.